વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે આ મત વિસ્તારમાં શું માહોલ છે, મતદારોનો શું મિજાજ છે, આવો જોઈએ। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। બંને પાર્ટીના ઉમેદવારો અને અગ્રણીઓ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે। પરંતુ વલસાડ ડાંગ લોકસભા બેઠકના લોકોનો શું મત છે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ઔદ્યોગિક નગરી વાપી પહોંચી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં છે લોકો ઉપસ્થિત છે, મતદારો ઉપસ્થિત છે, મોટાભાગના છે વડીલો છે। એમની સાથે જ સીધી વાત કરીશું કે અત્યારે આ વખતે ચૂંટણીનો શું માહોલ જામે છે, લોકોની શું અપેક્ષા છે અને આ વખતે લોકો કેવા ઉમેદવાર કે કેવા પક્ષને ઈચ્છી રહ્યા છે। આપનું નામ? હર્ષદ પટેલ। ભાઈ શું કહેશો, કેવો માહોલ છે? ચૂંટણી જામી છે એમ ખરેખર લાગે છે? ચૂંટણીનો માહોલ તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષમાં જે કામ કરે છે એ ખૂબ સરાહનીય છે। વિશ્વમાં જે ભાજપનું નામ અને નરેન્દ્ર મોદી સાહેબનું નામ થયું છે એ ખૂબ અજબ છે। કારણ કે હું તો પોતે 5 મહિના હમણાં અમેરિકા બી જઈ આવ્યો છું। અમેરિકામાં એમના જાહેર ભાષણમાં 50-50 હજાર ગુજરાતી માણસો ભેગા થાય, ઇન્ડિયન લોકો ભેગા થતા હતા। એ લોકોએ જે સન્માન ને એ લોકો જે મોદી સાહેબ માટે બોલે છે ને એ બહુ લાજવાબ છે। ઇન્ડિયામાં રહીને માણસ મોદી સાહેબના વખાણ નહીં કરતા, પણ પરદેશની ધરતી પર જે એમના વખાણ થાય છે ને અને એમના કામ બોલે છે। આપનું નામ? गोपाल नवाल। ગોપાલજી, શું કહેશો, ઉમેદવારને જોઈને લોકો મત આપે છે કે પાર્ટીને જોઈને મત આપે? अभी अभी तो पार्टी के हिसाब से जो मोदी साहब जो काम कर रहे हैं उसी को देख के वोट किया जा रहा है। पब्लिक की सबकी तरफ से यही है कि भाजपा है। આપકા નામ? રસિકભાઈ પટેલ। રસિકભાઈ, શું કહેશો, અત્યારે લોકો જે ગઈ વખતે જે વાયદા થયેલા હતા એ વાયદા પૂરા થયા છે કે હજુ અપેક્ષા લોકોની વધી છે? અપેક્ષા તો વધી જ છે, પણ દરેક વાયદા પૂરા કરે છે મોદી સાહેબે, અને આ વખતે તો 400 પાર જવાનું છે। શું માહોલ છે અત્યારે અહીંયા આગળ? બીજેપીનો શું લાગે છે એમ કે કેવા કામો થવા જોઈએ, લોકો કેવા ઉમેદવારને મત ઈચ્છી રહ્યા છે? લોકો પબ્લિકનું જે કામ કરી રહ્યા એમાં મોદી સાહેબ અને બીજેપી પક્ષ સારી રીતે કામ કરી રહ્યો છે અને નાનાથી નાના લેવલનું જોઈ રહ્યા છે લોકો। તો આપનું નામ દાદા? શંકરભાઈ। શંકરભાઈ, શું કહેશો, બધું સારું સારું જ છે કે કઈ કોઈ? મોદીજી છે ને તો બધું સારું જ છે। સમજો મોદીજી ભાઈ જ્યાંથી આવ્યા છે કામ કરેલું છે ત્યારથી જ કામ દેખાયું છે। તમે શું કહેશો, અહીંયા આગળની જો વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાની વાત કરીએ, રસ્તાઓ છે, પાણી છે, શું બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે? જો અમારા સાંસદ કેસી પટેલના સમયની અંદર અમે અને એના પહેલાંના સાંસદોમાં અત્યારે વાપી વિસ્તારની અંદર કેમિકલ ઝોનની અને ઇન્ડસ્ટ્રીની અંદર બહુ હરણફાળ ભરતા લગભગ એશિયાની અંદર નામ છે। પણ અમુક કામો હજી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે વિચારવા જેવા છે। જે 50 ફૂટ સુધી કેમિકલ જમીનમાં ઘૂસી ગયા, 100 ફૂટ સુધી આ કેમિકલની હવામાં પ્રદૂષણ ફેલાણું છે। આ બાબત સરકારી તંત્રએ ધ્યાન દેવાની જરૂર છે। બાકી મોદી સાહેબનું ઓલ ઓવર અત્યારે સારું છે અને વિશ્વમાં નામના સાથે આગળ વધી રહ્યા છે। આપણે રોજગારીની શું સમસ્યા લાગે છે દાદા? ખરેખર લોકોને રોજગારી મળી રહી છે કે હજુ સરકારે વધારે પ્રયાસ કરવા જોઈએ? હલો, મારું નામ રોહિતભાઈ શાહ છે, હું નવસારીથી આવું છું। એ રોજગારી તો મળે છે પણ હજી મળવી જોઈએ। એટલે અત્યાર લગીનમાં કોંગ્રેસે જે 70 વર્ષમાં દેશને ખાડે નાખ્યો છે, અત્યારે મોદી સાહેબે આજે 10 વર્ષમાં 70 વર્ષનો પાયો મજબૂત કર્યો છે। એ 70 વર્ષનો જે ખાડાઓ છે પૂરે છે। અત્યારે મોદી સાહેબ એટલા આગળ વધારે છે આપણે ભાઈ ઇન્ડિયાને કે જે વિશ્વમાં એનું નામ બોલાય છે ને હજી બોલાશે। હજી અહીંયા 48 લગીને એને આવવાની શક્યતા છે। દાદા, આપનું નામ શું? મનોભાઈ। કેટલા ટાઈમથી વોટિંગ કરો છો? એ 70 વર્ષ, અરે 50 વર્ષ 50 વર્ષથી વોટિંગ કરો। પાર્ટીને જોઈને મત આપો છો કે ઉમેદવારને જોઈને મત આપો? ઉમેદવારને જોઈએ। શું લાગે છે કેવા ઉમેદવાર હોવો જોઈએ? મોદી જેવા ઉમેદવાર જોઈએ। અહીંયા આગળ તો તમારે તો લોકસભાના સાંસદને વોટ આપવાનો છે। નહીં, આપણે મોદીને જ વોટ આપવાનો। મોદી જેવા બીજું કોઈ છે નહીં। અચ્છા, ઉમેદવાર અહીંયા આગળ વલસાડ બેઠક પર વાત કરીએ તો ઉમેદવાર કોણ છે એ જોઈને નહીં, મોદી સાહેબને જોઈને જ મત આપે? હા, મોદી જોઈને આપે। એટલે કેવા કામો થયેલા છે? તમારે જે તમારી ઉંમર તો વધારે છે, એ વખતે શું માહોલ હતો અને શું દેશમાં પરિવર્તન લાગે છે અત્યારે? બહુ ઘણું પરિવર્તન। કોંગ્રેસે 50 વર્ષમાં ખાડા જ કર્યા હતા, મોદી સાહેબે ખાડા પૂરા કર્યા છે અને હજુ બધું આગળ બધું સારું કામ કરશે। આપનું નામ? कमलाधरन। कमलाधरन जी, क्या के रहने केरला वाला के? हूँ। अच्छा, मैं क्या इधर माहौल है? 40 साल से वापी में रहता है, बहुत तो फर्क है। क्या? मैं जब आया तभी का वापी नहीं है अभी। वापी अभी एकदम इंटरनेशनल लेवल में है। ये अपना 10 साल में बहुत इम्प्रूवमेंट किया है। मोदी साहब आने के बाद देश का नाम रोशनी में
ले लिया। દાદા આપનું નામ? રમણભાઈ પટેલ। રમણભાઈ, શું કહેશો, કેવું હોવું જોઈએ વાપી શું અને આ વલસાડનું જો આપણે બહુ ટાઈમથી ફરતા હશે, કેવું હોવું જોઈએ, શું અપેક્ષા છે તમારી? વાપીની અંદર શું છે, પોલ્યુશન વધારે છે, લોકોની બીમારી વધારે છે, લોકોને તે પ્રમાણે અહીંયા હોસ્પિટલોનું ઓછું છે, હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો છે પણ જે ગવર્મેન્ટની હોસ્પિટલ હોવી જોઈએ એ નથી, અને જે ગરીબ માણસોને એની સગવડતા મળતી નથી। આપનું નામ? मेरा नाम विकास यादव है। विकास जी, क्या कहेंगे रोजगारी के बारे में? रोजगारी तो फिलहाल जनसंख्या जब तक कंट्रोल नहीं कर सकते तब तक बेरोजगारी बारे में कुछ ज़्यादा बोल नहीं सकते, और काफ़ी अच्छा काम चल रहा है इसमें। बहुत अच्छा काम किया मोदी जी ने। मैं तो वैसे तो यूपी का हूँ, यूपी में भी काफ़ी अच्छा उनका है, 70+ ही पकड़े यूपी में, और बहुत अच्छा लगता है वापी में। વાપી છેલ્લા 5 વર્ષ પછી 5 વર્ષમાં બદલાયું છે, ઘણા કામ પ્રગતિ ઉપર છે અને ઘણા કામ હજી બાકી છે, એમાં અમુક કામ ડિલે થયેલા છે પણ એ ચાલુ છે પ્રગતિ ઉપર। અને સારું છે, મેન વાપી ગામમાં પાણીનો મેન પ્રશ્ન છે, પીવાનું પાણી। જે દમણગંગા નહેરમાં આટલું બધું પાણી ફોકરનું વહી જાય છે તો વાપીના ઘણા વિસ્તારમાં પાણી નથી મળતું। આજે ફેબ્રુઆરી કે જાન્યુઆરી થાય તો પાણીના ટેન્કરો બધાને મંગાવવા પડે। ઘણી એવી સારી સોસાયટીઓ છે, મેન પ્રશ્ન પાણીનો છે, પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો બહુ થઈ ગયું વાપી ગામની અંદર। આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને કેરિડોર બનતા હોય, આટલી બધી પ્રગતિની સાથે ઘણું બધું લોક પબ્લિકનું વિચારવું છે। જેમ અમારે અહીંયા સ્થાનિક હોસ્પિટલની જે વાત કરીએ તો જેવી સેલવાસની અંદર વિનોબા જેવી હોસ્પિટલ છે, વાપી ઉદ્યોગ શહેર છે, એવી એક પણ હોસ્પિટલ સરકારી નથી। અને પોલ્યુશનનો બી બહુ મોટો સરકારી અમલદારનું જે અત્યારે કાર્યશૈલી છે એ પરંપરા મુજબ જ છે, જે લોકોને ધક્કા ખાવાના વધારે થાય છે, એ સરકારે એમાં ધ્યાન આપવું પડશે, નહીં તો નુકસાન જ છે। આ રીતે છે અહીંયાના વાપી વલસાડ જિલ્લાના લોકો છે એ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। સરકારના જે કામો છે, વિકાસને જોઈ અને લોકો મત આપી રહ્યા છે, સાથે સાથે આગામી સમયમાં જે રીતના સરકારના જે આગામી સમયમાં આ વિસ્તારમાં શું કામો થવા જોઈએ એની પણ લોકો છે અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને એ અગ્રણીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે મતદારોનો જે મિજાજ છે એ જાણી અને આવનાર સમયમાં ચૂંટણી વધારે રસપ્રદ બને તેમ લાગી રહ્યું છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી, વાપી। ખેડા અને સંજેલીમાં આપ અને બીટીપીમાં ભડકો સામે આવ્યો છે। આપ અને બીટીપીના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા છે। જશવંતસિંહ ભાભોરના હાથે તો કેસરિયા કર્યા છે। દાહોદ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને જઈને ભાજપમાં તેઓ જોડાયા। જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી તેઓને પ્રવેશ આપ્યો। ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે। મહેસાણા યુથ કોંગ્રેસ પ્રમુખના કેસરિયા સામે આવ્યા છે। હિતેશ રાયકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હર્ષદ રાવલ ભાજપમાં જોડાયા। મહેસાણા કમલમમાં જિલ્લા પ્રમુખ સહિત ધારાસભ્યના હસ્તે તેઓએ કેસરિયા કર્યા। ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે જે આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ પાર્ટીએ જે આમંત્રણ ઠુકરાવ્યું એ દિવસથી પગ નીચેથી જમીન અમારી સરકી હતી। ત્યારે પાર્ટીના પ્રોટોકોલથી ઉપર ઉઠીને મેં મારા ફેસબુક માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી, ટ્વિટરથી, વોટ્સઅપથી, તમામ સોશિયલ મીડિયા માધ્યમથી મેં કહેલું કે જ્યાં મને આ શ્રીરામ ભગવાનનું આમંત્રણ મળશે ત્યાં હું વાજતે ગાજતે જઈ અને જોડાઈશ અને કાર્યક્રમમાં સહભાગી થઈશ। નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિઓ, કામ કરવાની પદ્ધતિ અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને અયોધ્યામાં રામ મંદિર થયું। આ રામ મંદિરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું એનાથી નારાજ થયા અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેને પ્રચારમાં દાવો કર્યો કે 10 દિવસથી પ્રચાર કરી રહ્યું છું અને રોજે રોજ લાખ 1.5 લાખનો ફાળો આવી રહ્યો છે। ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે। દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો। જ્ઞાનીબેન 15મીએ પાલનપુરમાં ઉમેદવારી પત્ર ભરશે। આપણે તો કાંકરા પાળ બધાને ટેપે ટેપે સરોવર ભરાય, પણ મારે અભિનંદન આપવા છે સમગ્ર બનાસકાંઠાની 18 આલમ સતીશે કોમને કે 1 મહિનો ને 10 દાડા થયા। તમામ મંડપ બાંધવાના હોય, માઇકની વ્યવસ્થા કરવાની હોય, મીટિંગની વ્યવસ્થા કરવાની હોય, ચા પાણીની વ્યવસ્થા કરવાની હોય, એ તમામ સમાજે છેક નડાબેટથી કરીને અંબાજી 14 તાલુકામાં તમામ લોકોએ કરી છે। એ વાતમાં હું સમગ્ર જિલ્લાને અભિનંદન આપું। વ્યવસ્થાઓ તો કરી, પણ કોઈ દિવસ એવું ના હોય કે લાખ 1.5 લાખ રૂપિયા ફાળો ના આપ્યો હોય। અને આ વખત તો ચૂંટણી એ પાછી લાંબી છે એટલે રોજના લાખ ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ કરી લેવાનો એમ। એટલે ચાક નાના મોટી વ્યવસ્થાઓ કરવાની થાય, ક્યાંક
ફોર્મ ભરવા જવાનું તે દાડે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની કરવી પડે, તો પણ બધા લોકોએ એડવાન્સ તે પછી 40 લાખ રૂપિયાનો ખર્ચો થાય ને પાલનપુરનો, એ મંડપનો જમવાનો એ પણ સમગ્ર જિલ્લો ઉપાડી લીધો છે.